આ તરફ કચ્છના ભચાઉમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। તોરણિયા ગામે ઘર પાસે જ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। તેવામાં પોલીસે 100 છોડ અને 2.10 કિલોગ્રામ ગાંજો જે છે તે અહીંથી કબજે કર્યો છે। પોલીસે કુલ 4,21,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સામખિયાળી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। પોલીસે એનડીપીએસની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। એનડીપીએસની કલમો હેઠળ આ ગુનો દાખલ કરાયો છે। પોલીસે કુલ 4,21,000નો મુદ્દામાલ અહીંથી કબજે કરવામાં આવ્યો છે। ગાંજાનું વાવેતર પોતાના ઘરની બહાર જ કરવામાં આવ્યું હતું। 100 જેટલા છોડ અહીંથી કબજે કરાયા છે અને 2 કિલોથી વધુ ગાંજો જે છે તે કબજે કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરાઈ છે। સંવાદદાતા કિશન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કિશન, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, હાલ સામખિયાળી પોલીસે ભચાઉ તાલુકાના જે તોરણિયા ગામ છે ત્યાંથી પોતાના જ આરોપીના પોતાના રહેણાંકના મકાનના આંગણાની અંદર મોટા પ્રમાણની અંદર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને જે ગાંજાનું વાવેતર છે તે પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે સામખિયાળી પોલીસે ત્યાંથી મોટા પ્રમાણની અંદર ગાંજોનું વાવેતર અને સૂકો ગાંજો એમ 4,42,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલ આરોપીની અટક કરી અને એફએસએલની મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।